क्या होगा अगर कोई इंसान हर 2 मिनट में अपना चेहरा धोने लगे? જેટલી વધારે વાર ફેસને વોશ કરીશું એટલું વધારે ફેસ ગ્લો કરશે, એટલું વધારે ફેસ બ્રાઇટ થશે. તો શું આ હકીકત છે કે આવું આ એક મિથ છે? એકચ્યુઅલી આ આપણે એક રીતે મિથ કહી શકીએ. રીઝન એ છે કે પહેલા તો તમે ફેસ વોશ માર્કેટમાં બહુ બધા છે. પહેલા તમારા સ્કિન માટે પરફેક્ટ ફેસ વોશ કયું છે એ તમને પહેલા જાણવું પડે. સ્કિન ડ્રાય હોય અને માઇલ્ડ ક્લિન્ઝરની જરૂર પડે છે. એને સ્કિન બહુ ઓઇલી હોય તો એને થોડું સારું ક્લિન્ઝરની જરૂર પડે છે જે ઓઇલ રિમૂવ કરી શકે. પણ વારંવાર ફેસ વોશ કરવાથી તમારી સ્કિન ઇરિટેટ, એના કારણે વધારે ડ્રાય થાય અને રિબાઉન્ડ ઓઇલ પ્રોડક્શન વધી જાય. ઓકે. તો એકને પીપલ મેં જોયું છે માર્કેટમાં કે લોકો તરત એકનેનું ફેસ વોશ માર્કેટમાં આવે એટલે લોકો લેવા જાય કે આનાથી થઈ જશે, પણ એવું નથી. વારંવાર ફેસ વોશ કરતો તો તમારી સ્કિનને ઇરિટેટ કરશે, રેડનેસ થશે, ડ્રાયનેસ વધી જશે અને સાથે એકને પણ વધી શકે છે. પ્રોપરલી તમારે જે પણ એકનેનો પ્રોબ્લેમ હોય કે કોઈ પણ પિગમેન્ટેશનનો પ્રોબ્લેમ હોય તો સોશિયલ મીડિયાથી ઇન્ફ્લુઅન્સ નહીં થવાનું, પરંતુ તમારે ડર્મેટોલોજીસ્ટને બતાવીને પ્રોપર ડાયગ્નોસિસ થવું જરૂરી છે કે પ્રોબ્લેમ શું છે, તો જ એનું સોલ્યુશન તરફ જઈ આવશે.